टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં શીલ સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સમર્પિત 8 પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું। ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ સમાજને અપીલ કરતા કહ્યું કે જે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે તેની સાથે તમામ સંબંધ કાપી નાખો, તેને સામાજિક પ્રસંગમાં ન બોલાવો અને તેની સાથે વેપાર પણ ન કરો। આવા લોકોને એકલા મૂકવામાં આવશે તો ભાન થશે। જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે સારું કામ કરનારને સરકાર પ્રોત્સાહિત કરે છે, સાથે જ કોઈ દૂષણમાં ફસાય છે તો તેને પણ બહાર લાવવા જરૂરી છે। દૂષણ અત્યારે ઊભું થયું છે એ દૂષણને નાથવાનો પ્રયત્ન આપણે કેવી રીતે છોડી દઈ શકીએ? ને એમાં બધાની જરૂર છે, નાના મોટા બધા એની અંદર સહભાગી થઈ શકાય એવું છે। સોશિયલ મીડિયાનો પ્રભાવ છે આપણી પર પડી ગયો છે, થઈ ગયો છે, તો એ પ્રભાવમાંથી બહાર નીકળવા માટે પણ આ જરૂરી છે। એટલે એક્ટિવલી એની અંદર આપણે રોલ કરવો પડે। નાની નાની ફિલ્મો છે, બનાવીએ, રીલ બનાવવાનું કહે છે, માઉલજી એની પાછળ પડી ગયા છે, બરોબર। સરકાર તરીકે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ બરોબર છે, આ સારું કાર્ય છે, કરીએ, આપણે બધા સાથે મળીને કરીએ। અને બધા એમને એક જ વિચારીએ છીએ કે એની અંદરથી 1 તો 1, 2 તો 2, 5 તો 5, 10 તો 10, જે એની અંદરથી બહાર આવી ગયા તો એ લોકોને તો શાંતિ થઈ જાય। યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવીએ, બે સાથે કરીએ, અને એના માટેના આજના કાર્યક્રમો છે। અનેક માતા પિતા જેને પોતાના જીવનમાં આખું જીવન એના ચપ્પલ ઘસીને જે બાળકોને મોટા કર્યા અને એ બાળકો જ્યારે સફળતા પ્રાપ્ત કરે ત્યારે એ માતા પિતાને પોતાને જે હાથ આંગળી પકડીને મોટા કર્યા હોય એ જ હાથ એના માતા પિતાના હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય અને એ દીકરા દીકરીને આપણે જયારે ફંડ આપે સમાજની અંદર, ત્યારે સ્ટેજ પર બોલાવીને પુરસ્કાર આપીએ તો ક્યારે આપણે આપણી સંસ્કૃતિ બચાવી શકીએ? આપણે સમાજોની અંદર આવા લોકો જે પોતાના મા બાપને ના રાખે, જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એવા લોકોને સમાજમાંથી બહિષ્કાર કરી શકીએ? તો આપણે પોતાના પ્રસંગમાં આ વ્યક્તિએ ખૂબ રૂપિયા કમાઈ લીધો, આ વ્યક્તિએ ખૂબ મોટા હોદ્દાઓ પ્રાપ્ત કરી લીધા, તો આપણે પોતાના પરિવારની અંદર શુભ પ્રસંગોમાં એમને બોલાવતા બંધ થઈ શકીએ? આપણે આટલો નાનો નિર્ણય જો સમાજની અંદર લેશો ને તો બી હજારો પરિવાર પાછા સંયુક્ત કુટુંબ બનશે અને જ્યાં સંયુક્ત કુટુંબ સહપરિવાર સાથે રહેતા હશે ને ત્યાં બાળકોની ચિંતા કોઈ બી યોદ્ધાઓએ ક્યારેય નહીં કરવી પડે। માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકનાર લોકો જોડે નથી આપણે વેપાર કરવો, નથી એને સામાજિક પુરસ્કાર આપવા, નથી એનું સામાજિક ફંડ લેવું, નથી એને આપણા પરિવારના કોઈ ફંક્શનમાં બોલાવવા। તમે જુઓ કેટલો મોટો બદલાવ આવી શકે। આનાથી મોટો બદલાવ નથી આવી શકે। આનાથી મોટો બદલાવ આપણે સરકારમાંથી જો કોઈ નવો કાયદો લાવશો ને તો કાયદો બી એનો કોઈ બદલાવ નહીં લાવી શકે, પરંતુ સામાજિક ક્રાંતિ એનો જરૂરથી બદલાવ લાવી શકશે, કારણ કે એના બી દીકરા દીકરી આવનારા ટાઈમમાં મોટા થવાના છે, એને પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવવાના છે, તો એને સમાજની ચિંતા આવશે તો 100% સંસ્કૃતિ પોતાની જાતે જ સચવાઈ જશે। સમાજે મને સન્માનિત કરીને મને વધારે પ્રેરણા આપી છે। જે હું કાર્ય કરું છું તે હવે વધારે પડતું સારી રીતે કામ કરીશ, વધારે સમય આપીને કામ કરીશ। આપણે સમાજે જોવું પડશે કે રેપ એ નાનો શબ્દ છે, પણ રેપની જે ભયાનકતા છે એ ઘણા પરિવારોને બરબાદ કરી નાખે છે। તો સમાજે જાગવું ખૂબ જરૂરી છે। દરેક માતાએ પોતાના સંતાનોને સંસ્કારી બનાવવા ખૂબ જરૂરી છે। જો એક મા પોતાના દીકરાને પણ સંસ્કાર આપશે ને કે તમે સ્ત્રીને સન્માનની નજરે જોવો તો કદાચ મારો દેશ બચી જશે। વર્તમાન કાળે આધુનિકતા, સ્વચ્છંદિતાના જે યુગમાં જે ક્રિયાઓ થઈ રહી છે એની સામે લડવા માટે અમને ત્યાંથી સારા સંસ્કાર, સારા સદાચાર, નૈતિક મૂલ્યોનું પોષણ કરવામાં આવે છે। અને એક મારા મત પ્રમાણે હું કહી શકું કે સ્ત્રી પોતાએ માતા બનતા પહેલા પોતાની સાદગી અને સંયમી એ પોતાના જીવનમાં જો અપનાવે ત્યારે જ એને એક ગર્ભમાં બીજ રાખવા માટેની અધિકાર હોવો જોઈએ। એટલે કે જે માતા પોતાના બાળક માટે સમય નથી આપી શકે, એમના સંસ્કારોનું ઘડતર નથી કરી શકે, તો આપણા રાષ્ટ્ર માટે
એ યોગ્ય ન કહેવાય. કપડાથી ક્યારેય કોઈ વ્યક્તિ ડિઝાઇનર નથી કહેવાતી અને 50% એનામાં આર્ટ હોવું જોઈએ. આવા 14 જેટલા સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરે ત્યારે એક ડિઝાઇનર બનતી હોય છે. જ્યારે આપણા સમાજની અંદર એવું છે કે સ્ટિચિંગ શીખી લીધું એટલે પોતે જાતે સ્ટેટસ આપી દેશે કે હું એક ડિઝાઇનર છું. તો કપડાથી ક્યારેય કોઈ ડિઝાઇનર નથી બનવાનું, કેમ કે કપડાં છે ને એ રીચ ફેમિલીનો માભો છે, મિડલ ક્લાસની મર્યાદા છે અને ગરીબ ફેમિલીની જરૂરિયાત છે. એટલા માટે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટેના જે સતત પ્રયાસો છે અમારા. જે વિકૃતિ આવી રહી છે ફિલ્મના માધ્યમોથી, ઓટીટી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ફોન ઉપર આવી રહી છે અને આપણા દીકરા દીકરીઓ જોઈ રહ્યા છે. એ બળાત્કારનું મૂળ કારણ છે. 80% જે બળાત્કારના કેસ થાય છે એમાં એની પાછળ પોર્નોગ્રાફીનો રોલ હોય છે. આ બિલકુલ સિદ્ધ થઈ ગયેલું છે. પોલીસમાં તમે જશો એનું રિપોર્ટિંગ નથી થતું. તો એની સામે જે લડાઈ લડવાની છે આપણે, એની સામે એના બે માધ્યમ છે. એક છે એક કોર્ટના માધ્યમથી સરકાર પાસે ખરડો પાસ કરાવીને પોલીસ એનો રોલ છે, લડાઈ લડવાની છે જે. અને બીજું છે એનું જાગૃતિ ફેલાવીને. જાગૃતિની અંદર જે લોકો સમાજની આ વિકૃતિ સામે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મથી રહ્યા છે, એમને પ્રોત્સાહન આપવું